કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો ફરી એકવાર તમારી સામે ધોરણ 11 નું ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં લાસ્ટ વિડિયોમાં આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 8 વિશે. કે ચેપ્ટર નંબર 8 માં પ્રસ્તાવના આપી હતી અને પ્રતિબળ અને વિકૃતિ શું કહેવાય તેના વિશેની આપણે જાણકારી લીધી હતી. તો આજે એ જ ચેપ્ટરમાં નેક્સ્ટ ટોપિકની વાત કરીશું. તો આપણા આજના વિડિયો માટે જે ટોપિક છે એ છે આપણી પાસે હૂકનો નિયમ અને બીજો એક ટોપિક છે જેનું નામ છે પ્રતિબળ વિકૃતિ વક્ર. તો આજના વિડીયોમાં આ ટોપિક પર આપણે વાત કરીશું. તો પહેલો ટોપિક આપણો છે જેનું નામ છે હૂકનો નિયમ. તો હૂકનો નિયમ શું કહે છે? નિયમ તો એ જાણીએ. તો જ્યારે પણ કોઈ પણ દ્રવ્ય અથવા કોઈ પણ ઘનમાં નાના વિરૂપણ થતું હોય એટલે કે ખૂબ નાનો ફેરફાર આવતો હોય એવો, તો એ સમયે જે પ્રતિબળ હોય છે, તો પ્રતિબળ આપણે લાસ્ટ જે વિડીયો હતો એમાં વાત કરી હતી કે પ્રતિબળ એ કોઈ પણ દ્રવ્ય હોય એની અંદર જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એ એકમ ક્ષેત્રફળ દીઠ જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે એના બરાબર થાય છે. એ જે પ્રતિબળ હશે જેટલું આપણે બહારથી બળ લગાવીશું એટલું જ એ પદાર્થમાં અંદરથી પ્રતિબળ ઉત્પન્ન થાય છે. તો એ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ પરથી આપણે એક વસ્તુ લખી શકીએ અહીંયા કે જે કોઈ પણ આપણી પાસે પ્રતિબળ છે એટલે પ્રતિબળ સમપ્રમાણમાં વિકૃતિ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિબળ સમપ્રમાણમાં વિકૃતિ. તો અહીંથી જે સમપ્રમાણતાની નિશાની છે એનો હટાવું તો મારે એક અચળાંક દાખલ કરવો પડે. જેથી આપણે અહીંયા અચળાંક દાખલ કરીશું કે એટલે કે અહીંયા આપણે બરાબરની નિશાની મૂકીશું અને સમપ્રમાણતાની નિશાની નીકળશે એટલે આપણે દાખલ કરીશું અચળાંક કે અને વિકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે સૂત્ર આપણને મળે છે કે વિકૃતિ અને પ્રતિબળ એકબીજા સાથે સમપ્રમાણમાં હોય છે. આ જે નિયમ છે એને જ આપણે હૂકનો નિયમ કહીએ છીએ. હવે અહીંયા વાત કરી છે કે હૂકનો જે નિયમ છે એમાં જે અચળાંક આવે છે કે એના આપણે કહીશું સમપ્રમાણતા અચળાંક. તો અહીં જે હૂકનો નિયમ છે એ આનુભવિક નિયમ છે. આનુભવિક એટલે કે આ જે નિયમ હશે એ આપણે એક્સપેરિમેન્ટ દ્વારા સાબિત થયેલો હોય છે. અને તેમજ મોટા ભાગના દ્રવ્યો જે હશે આપણી આજુબાજુ જેટલા પણ મોટા ભાગના દ્રવ્યો છે એમાં આ જે નિયમ છે એનું પાલન થાય છે. એટલે કે આ હતો આપણો હૂકનો નિયમ. હવે વધીએ બીજા ટોપિક તરફ. તો બીજા ટોપિકનું નામ છે પ્રતિબળ વિકૃતિ વક્ર. એટલે કે હમણાં આગળ દેખ્યું હમણાં જ કે હૂકનો નિયમ જે છે એ પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોય છે એવું આપણને સૂચન કરે છે. પણ જ્યારે આપણે કોઈ પદાર્થ કોઈક આપણે ધાતુ લઈએ અને એના પર આપણે જે એક્સપેરિમેન્ટ છે જે પ્રયોગ છે આપણે કરી દઈએ તો શું થશે? તો અહીંયા જે આપણને કોઈ એક ધાતુ લીધી અને એના માટે એક પ્રતિબળ લગાવતા જઈએ અને એના માટે કેટલી વિકૃતિ ઉત્પન્ન થાય એના માટે આપણે અહીંયા એક આલેખ દોરેલ છે. એટલે કે આ આલેખ જે છે કોઈ ધાતુ માટે છે. તો આ ધાતુ માટે આલેખમાં આપણને જોઈ શકાય છે કે આપણને એક વક્ર બને છે. તો આ જે વક્ર છે એનો જ આપણે અભ્યાસ આના જે ટોપિક છે એમાં કરીશું. તો અહીંયા આપણને પેલું જ કીધું છે કે જે O થી A નો ભાગ છે એ સુરેખ છે. સુરેખ એટલે સીધી રેખા. અહીંયા તમે જોઈ શકો કે આ O બિંદુ છે આપણું. અહીંયા O બિંદુ ત્યાંથી A બિંદુ સુધીનો જે ભાગ છે આપણને સીધો મળે. હવે સીધો મળે એનો મતલબ શું કે આવો આલેખ જ્યારે મળે આપણને સીધો આલેખ એનો મતલબ કે આ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એકબીજાના સમપ્રમાણમાં એટલે કે આ જે O થી A બિંદુ છે ત્યાં હૂકના નિયમનું પાલન થાય છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આ O થી A બિંદુ પર લઈ ગયા એટલે કે બહારથી કંઈક બળ લગાવ્યું હશે. એ બળના લીધે જે કોઈ પણ પદાર્થ અંદરથી પ્રતિબળ ઉત્પન્ન કરશે. એ જે પ્રતિબળનું મૂલ્ય બહારથી લગાવેલા બળના સમપ્રમાણમાં જ હોય છે. એટલે કે જેટલું બહારથી બળ લગાવશું એટલું જ પ્રતિબળ અંદર ઉત્પન્ન થશે અને એટલા જ પ્રમાણમાં એનામાં વિકૃતિ આવશે. તો અહીં આપણે જોઈ શકીએ કે આ જે વિકૃતિ છે ખૂબ નાના વિસ્તાર માટે આવે છે. લેસ ધેન 1%. એટલે બહુ નાનું કહેવાય વિકૃતિમાં. તો એ જે O થી A બિંદુ છે ત્યાં આપણને જોઈ શકાય છે કે હૂકના નિયમનું પાલન થાય છે. હવે આ જે બહારથી હું બળ લગાવું છું એ મેં હટાવી દો, દૂર કરી દો. તો આવા વિસ્તારમાં જ્યારે આટલું પ્રતિબળ લાગતું હશે અંદરથી એવા કિસ્સામાં જ્યારે આપણે જે વિરૂપક બળ છે બહારથી જે આપણે આપ્યું એને દૂર કરવામાં આવે ત્યારે એ જે પદાર્થ છે પોતાની સ્થિતિ પાછી મેળવે છે. એટલે કે તેમાં પુનઃ પ્રાપ્ત કરે છે તેના જે પરિમાણ હશે. એટલે કે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ઘન પદાર્થ કોના તરીકે વર્તે તો યાદ રાખવાનું કે સ્થિતિસ્થાપક તરીકે વર્તે છે. અને સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી. હવે અહીંયા જે A થી B બિંદુ છે તો આ B બિંદુમાં આપણને કોઈક આ રીતનો વક્ર જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે A થી B માં કંઈક આ પ્રકારનો વક્ર આપણને જોવા મળે
છે. તો આ જે વક્ર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં જે પ્રતિબળ અને વિકૃતિ છે એ સમપ્રમાણમાં રહેતા નથી. કેમ કે સમપ્રમાણતા માટે હમણાં જ વાત કરી કે આ પ્રકારનો આપણને આલેખ મળવો જોઈએ, સીધો સુરેખ આલેખ હોવો જોઈએ. પણ અહીંયા શું થાય છે કે આ જે આલેખ છે એ તમને થોડોક વક્રાકાર દેખવા મળે છે. એના કારણે જે આપણો હુકનો નિયમ છે એ ત્યાં પડાતો નથી. હવે તો પણ આ વિસ્તારમાં શું થશે કે એ બિંદુથી મેં થોડું પ્રતિબળ હજુ વધાર્યું, બહારથી જે બળ આપી રહ્યું વધાર્યું એટલે કે પ્રતિબળ વધશે. હવે આ જે પ્રતિબળ વધે અને હું બહારથી બળ આપવાનું બંધ કરી દઉં, એટલે કે જે વિરૂપક બળ લગાવેલું હતું એ મેં બંધ કરી દીધું આ વિસ્તારમાં, છતાં પણ જે પદાર્થ છે એ પોતાના પરિમાણ પાછા મેળવે છે. હવે આવા કિસ્સામાં જે આપણું બી બિંદુ છે, હવે બી બિંદુ સુધી પહોંચે પદાર્થ એટલે કે એની હદ આવી જાય કે આ જે બી બિંદુ છે એનાથી વધારે જો પ્રતિબળ ઉત્પન્ન થશે તો એના પરિમાણ પાછા મેળવી શકશે નહીં. એટલે કે આ બી બિંદુને આપણે અહીંયા દર્શાવ્યા પ્રમાણે આધીન બિંદુ કહીએ છીએ. તો અહીંયા આપણે દેખીશું કે વક્રમાં જે બિંદુ બી છે એને આપણે આધીન બિંદુ કહે છે. હવે આધીન બિંદુ એટલે કોને કહેવાય? તો જે સ્થિતિસ્થાપકતાની સીમા છે, એટલે કે સ્થિતિસ્થાપકતા એટલે કે પદાર્થ પોતાની પુનઃ જે અવસ્થા છે એ પાછો પ્રાપ્ત કરી શકે નહીં. અગર મેં બી બિંદુથી વધારે પ્રતિબળ ઉત્પન્ન કરાવ્યું તો જે પદાર્થ છે એ એની મૂળ અવસ્થા પાછી ફેરવી શકશે નહીં. એટલે કે આ બી બિંદુ સુધી એ સ્થિતિસ્થાપક રહેશે અને ત્યારબાદ જે બિંદુ હશે ત્યાં સ્થિતિસ્થાપકતા રહેશે નહીં. એટલે કે આ માટે જે કોઈ પણ પ્રતિબળ ઉત્પન્ન થાય છે એ દ્રવ્યની આધીન પ્રબળતા કહે છે, જેને આપણે સિગ્મા વાય વડે દર્શાવે છે. અહીંયા જે આપણને બી નું મૂલ્ય દેખાય છે જે પ્રતિબળના જે અક્ષ છે એના પર આપેલું છે. એટલે કે સિગ્મા વાય ને આપણે શું કહીશું તો આધીન પ્રબળતા, અને આધીનને આપણે યીલ્ડ કહીએ છીએ. એટલે કે આપણે સિગ્મા જે આપણો પ્રતિબળ છે એના માટે સિગ્મા વાપર્યું છે અને નીચે વાય લખ્યું છે, એટલે કે યીલ્ડ પ્રબળતા એટલે કે આધીન પ્રબળતા. તો અહીંયા જે છે જો હવે આ બી બિંદુથી હજી બોજ જે બહારથી બળ આપવું એ વધારી દીધું. હવે બહારથી બળ વધાર્યું એટલે અંદર પ્રતિબળ વધશે. હવે એ પ્રતિબળની કિંમત જો બી બિંદુ કરતા પણ વધી જાય એટલે કે શું થશે? હવે બી બિંદુ જે આપણી સ્થિતિસ્થાપકતાની સીમા હતી કે એ બિંદુ સુધી જો પ્રતિબળ હોય તો એ પદાર્થ પર આપણે બાહ્ય બળ દૂર કરીએ તે પદાર્થ પોતાની સ્થિતિમાં પાછો ફરી જાય. પણ આ જે બી બિંદુ છે એની જે યીલ્ડ એટલે કે આધીન પ્રબળતા છે એના કરતા પણ વધારે પ્રતિબળ ઉત્પન્ન થઈ જાય તો જે પદાર્થ છે પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી શકતો નથી. એટલે કે અહીંયા એ જ કહેવા માંગે છે કે ઉદ્ભવતું પ્રતિબળ આધીન પ્રબળતાથી વધી જાય ત્યારે પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિમાં ખૂબ ઝડપથી વધારો થાય છે. એટલે કે અહીંયાથી અહીંયા માટે આ જે આપણો વિકૃતિમાં જે ગ્રાફ છે એ બહુ ઝડપથી વધે છે. એનો મતલબ કે થોડોક પણ હું પ્રતિબળ વધારીશ તો એમાં વિકૃતિ વધારે આવવાની ચાલુ થઈ જાય છે. હવે અહીંયા શું દેખવા મળે છે તો બી અને ડી ની વચ્ચે એક બિંદુ આપણે સી લીધું છે. હવે ત્યાં હું જો બોજ દૂર કરું, સી બિંદુ પર આવીને મેં જો બોજ દૂર કર્યો તો હમણાં જ વાત કરી કે બી થી આગળ એટલે કે વધારે હું પ્રતિબળ ઉત્પન્ન કરાવ્યું એટલે કે પોતાના મૂળ સ્થાનમાં પાછો આવી શકતો નથી. એટલે કે આવી સ્થિતિમાં શું થશે કે મેં પ્રતિબળ શૂન્ય કરી દઉં, સી બિંદુ સુધી મેં પ્રતિબળ ઉત્પન્ન કરાવ્યું પછી જે બહારથી બળ છે મેં હટાવી દીધું એટલે કે પ્રતિબળ મેં શૂન્ય કર્યું. તો આ જે પ્રતિબળ શૂન્ય થશે એના કારણે શું થશે કે તે સમયે વિકૃતિ શૂન્ય થશે નહીં. એટલે કે પદાર્થમાં કાયમી સ્થાપન થઈ જાય છે, એટલે કે કાયમી વિકૃતિ પામે છે. એટલે કે આ જે વિરૂપણ થાય છે, આ જે વિરૂપણ છે એને આપણે પ્લાસ્ટિક વિરૂપણ કહીશું. એટલે કે પદાર્થ જે છે હવે પ્લાસ્ટિક જેવો બની ગયો. એટલે કે અહીંયા આપણે યાદ રાખવાનું શું છે, ઓ થી જે બી બિંદુ હતું ત્યાં સુધી જે પદાર્થ છે એ સ્થિતિસ્થાપક ગુણધર્મ ધરાવતો હોય કે એના પર આપણે પ્રતિબળ આપણે જો નાબૂદ કરીએ તો પોતાની સ્થિતિ પાછી ફેરવી લે. પરંતુ જો બી થી વધી ગયા એટલે કે બી થી ડી સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે કહીશું પ્લાસ્ટિક વિરૂપણ. હવે અહીંયા આપણે જે છે આલેખનો જે ડી બિંદુ છે એ છે દ્રવ્યની અંતિમ તણાવ પ્રબળતા કહે છે. જે ડી બિંદુ છે ને આપણે જે અંતિમ તણાવ પ્રબળતા કહેશું, કેમ કે ત્યારબાદના બિંદુ માટે તમે જોઈ શકો કે હું પ્રતિબળ ઘટાડું, અહીંયા દેખી શકો કે તમે આ જે સિગ્મા યુ છે એના આપણે જે અંતિમ તણાવ પ્રબળતા કહીશું. હવે આના કરતા જો કિંમત ઘટાડું, જો આ ગ્રાફ જે છે નીચે જઈ રહ્યો એનો મતલબ કે આ વાય અક્ષ પર જે આપણું પ્રતિબળ છે એ પ્રતિબળનું મૂલ્ય મેં ઘટાડી રહ્યો છું. નીચે જાય મતલબ કે ઘટાડો થઈ ગયો. હવે એ ઘટાડવા બાવજૂદ
અહીંયા જે આપણો વિકૃતિ છે એમાં વધારો જોવા મળે. એટલે કે આ જે ડી બિંદુ છે એ બિંદુને આપણે કહીશું અંતિમ તણાવ પ્રબળતા, કે એના બિંદુને ક્રોસ કરી ગયો એક વખત. એ બિંદુ સુધી પદાર્થને આપણે પ્રતિબળ લગાવીને બિંદુ સુધી પહોંચી ગયું. પછી આપણે પ્રતિબળ દૂર પણ કરીશું અથવા પ્રતિબળને આપણે ઘટાડીશું તો પણ એમાં વિકૃતિ આવવાનું ચાલુ થઈ જાય છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે આલેખ છે એ નીચે તરફ જાય છે અને છતાં આજે એક્સ અક્ષમાં વધારો દેખવા મળે છે. એટલે કે આ પ્રમાણે તો અહીંયા જે આ બિંદુથી આગળ જે બળ લગાવીશું, હવે બળ ઘટાડે તો પણ જે વધી રહ્યું હોય, અને એક પોઈન્ટ એવો આવશે પદાર્થમાં કે જ્યાં એ પદાર્થ તૂટી જશે. એટલે કે એ જે બિંદુ હશે એને આપણે કહેશું ફ્રેક્ચર પોઈન્ટ. ફ્રેક્ચર એટલે કે તૂટવું. અને જે ઈ બિંદુ છે આપણું અહીંયા આલેખમાં જોઈ શકો તમે, એ આપણને ફ્રેક્ચર પોઈન્ટ દર્શાવે છે. હવે જે છે કે આમાં જો ડી અને ઈ એટલે કે જે અંતિમ તણાવ જે આપણું બિંદુ છે એ અને જે આપણો ફ્રેક્ચર પોઈન્ટ છે એ, આ બંને જો પાસે હોય, એટલે કે આ બંને ખૂબ નજીક હોય કે ડી અહીંયા ને ઈ તરત જ હોય, એટલે કે આવી રીતનું જો તમને અહીંયા ઈ જોવા મળે તો આ જે છે પાસે કહેવાય. એટલે કે થોડુંક જે આપણી તણાવ પ્રબળતા છે એના કરતા થોડુંક વધારે બળ લગાવવું તો એ પદાર્થ તરત જ તૂટી જાય. તો આવો જે પદાર્થ હશે એને આપણે બટકનો પદાર્થ કહીશું. જેમ કે તમે ઉદાહરણ દ્વારા સમજો કે જે ચોકનો ટુકડો એનો થોડો કામ કરું તો પણ સરળતાથી તૂટી જાય, લેકિન આપણે બટકણું કહીશું. હવે એવી ઘણી બધી વસ્તુ છે કે જે બટકણો પદાર્થ કહેવાય છે. તમે જાણો છો કે આપણે થોડું બળ લગાવીએ તો પણ એ વસ્તુ સરળતાથી તૂટી જાય છે. જેમ કે તમારા પેન્સિલની અણી જાણી હોય છે એને આપણે થોડું બળ લગાવીએ તો પણ એ તૂટી જાય છે, એટલે કે એ પણ બટકણું કહેવાય. તો અહીંયા જે બિંદુ હશે એને લઈને વાત કરીએ તો જો પાસે હોય તો એને આપણે કહીશું બટકણો પદાર્થ. અગર જો આ બિંદુઓ એકબીજાથી દૂર હોય, એટલે કે આ પ્રમાણે જે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે, તો જ્યારે પણ બિંદુઓ દૂર હશે એકબીજાથી તો એને આપણે કહીશું તન્ય પદાર્થ. એટલે કે કોના જેવા પદાર્થ, એટલે કે રબર છે, જે આપણો ઇલાસ્ટિક છે, કોઈ પણ એ બધા જે પદાર્થો છે એ બધા આપણને તન્ય પદાર્થો આપણે એને કહીશું. તો આ જે આપણે વક્ર છે એમાં યાદ રાખવાની બાબતો શું છે? તો અહીંયાથી આપણે યાદ રાખવાનું છે કે બિંદુ એ છે એ સમપ્રમાણતાની હદ છે, કે બિંદુ એ સુધી હુકના નિયમનું પાલન થાય છે. એનો મતલબ કે પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં જોવા મળે છે. એટલે એ ડન થઈ ગયું. ચલો એના પછી કે બિંદુ બી જે આદિન બિંદુ છે, તો આદિન બિંદુ કોને કહેવાય? કે જ્યાં સુધી એ સ્થિતિસ્થાપકતાની હદ છે. એટલે કે એ જે પ્રતિબળનું મૂલ્ય છે ત્યાં સુધી હું જો પ્રતિબળ આપીશ અને પછી હું બાહ્ય બળ દૂર કરું તો એ જે પદાર્થ છે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. એટલે કે આ જે બિંદુ છે એને આપણે કહીશું આધીન બિંદુ. અને બિંદુ સી છે, તો બિંદુ સી સુધી જો પહોંચી જાય તો એ જે પદાર્થ છે એમાં કાયમી વિરૂપણ આવી જાય છે, એટલે કે પદાર્થમાં વિકૃતિ કાયમી સ્થાપન પામી જાય છે. અને જે આપણો બિંદુ ઈ છે એને આપણે કહીશું ફ્રેક્ચર પોઈન્ટ, કે એ બિંદુ પર આવીને પદાર્થ જે છે એ તૂટી જાય છે. તો આમાં જે આપણે યાદ રાખવાની બાબત એ છે કે જે ઓ બિંદુથી બી બિંદુ સુધીનો જે વિસ્તાર છે, એટલે કે આ પ્રકારે આ જે વિસ્તાર છે, એટલે કે આ વિસ્તારને આપણે કહેશું સ્થિતિસ્થાપક વિસ્તાર. અને ત્યાર પછીનો જે વિસ્તાર હશે, જે આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે બી થી જે ઈ સુધીનો વિસ્તાર છે એ, એટલે કે અહીંયાથી આ જે હું દોરી શકું ઈ સુધીનો જે આટલો ભાગ તમને દેખવા મળે છે આ વચ્ચેનો, એટલે કે આ જે ભાગ છે એને આપણે કહેશું પ્લાસ્ટિક વિસ્તાર. કેમ પ્લાસ્ટિક વિસ્તાર અને કેમ સ્થિતિસ્થાપક વિસ્તાર? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે બી બિંદુ સુધી બળ લગાવીને આપણે છોડી દઈએ તો પોતાની જે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, એટલે કે સ્થિતિસ્થાપક જેમ વર્તે, એટલે કે જે વિસ્તાર હશે એને આપણે સ્થિતિસ્થાપક વિસ્તાર કહીશું. અને ત્યાર પછીના બધા બિંદુઓ માટે પદાર્થ પર આપણે પ્રતિબળ લગાવીએ અને પ્રતિબળને દૂર કરીએ તો એ જે છે એ મૂળ સ્થાન પ્રાપ્ત કરતું નથી. એવા પદાર્થોને આપણે પ્લાસ્ટિક કહીએ. એટલે કે આ વિસ્તારમાં જે પદાર્થ હશે એ પોતાની પ્લાસ્ટિસિટી, એટલે કે પ્લાસ્ટિક જેવી વર્તણૂક ધરાવે છે. એટલે કે અહીંયાથી આપણને જે આપણો વક્ર છે એના મુજબ આ વસ્તુ શીખવા મળે છે. ત્યાર પછી જો કોઈક જુદા જુદા દ્રવ્યો હોય, એટલે કે દરેક દ્રવ્ય માટે જે પ્રતિબળ વિકૃતિ વર્તણૂક હોય છે જુદી જુદી હોય છે. દાખલા તરીકે રબર મહાધમની જેવો જે આપણો જે પદાર્થો છે, જે દ્રવ્યો છે, એમના માટે તમે અહીંયા જોઈ શકો એ પ્રમાણે આ પ્રકારનો આલેખ દેખવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે આલેખ છે એમાં સમપ્રમાણતા દેખવા મળતી
નથી. કેમ કે જે સમપ્રમાણતા માટે હમણાં જ વાત કરી કે આલેખ આ પ્રમાણે સીધો હોવો જોઈએ. પણ અહીંયા જે આલેખ છે એ કંઈક આ પ્રમાણેનો દેખવા મળે તમને, આ પ્રમાણે વક્ર. એટલે કે અહીંયા ભલે આપણે નાનું વિરૂપણની પણ વાત કરીએ તો પણ અહીંયા જે છે તમને હુકના નિયમનું પાલન થતું જ દેખવા મળતું નથી. તો આ જે તમને આલેખ આપ્યો છે એ છે હૃદયની જે મહાધમનીની શિરાઓ હોય છે એનો આલેખ આપ્યો છે. તો આવા કિસ્સામાં શું થાય, રબર જેવા પદાર્થ જે છે એના પર આપણે મોટું પ્રતિબળ આપી અને વિકૃતિ બહુ વધારી શકીએ છીએ. મોટું પ્રતિબળ આપી એટલે કે બહુ વધારે પ્રમાણમાં ખેંચવામાં આવે તો એનામાં મોટી વિકૃતિ ઉત્પન્ન થાય, છતાં છોડી દઈએ તો પણ એનું પાછું મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તો આવા જે કોઈ પણ પદાર્થ હશે એટલે કે અહીંયા કીધું છે કે જે દ્રવ્યને ખેંચીને મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેમને શું કહેવાય છે, ઇલાસ્ટોમર કહેવામાં આવે છે. તો આ હતા આપણા આજના ટોપિક. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું સ્થિતિસ્થાપક અંકો અને પોઈઝન ગુણોત્તર કોને કહેવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરીશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને આવનારો વિડીયો મિસ ના થાય તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને પાસે જે બેલ આઇકન છે એને દબાવી દેજો જે તમને નોટિફિકેશન પહેલા મળી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.